23 एप्रिल पार्टियां तैयार है, वोटर्स से प्यार है, पण 2 महीना માટે પ્રેમ રહેવાનું છે। ચર્ચાને આગળ વધારીશું। હિમાંશુ પટેલ કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે, જયેશ ઠકરાર અને વાસુદેવ પટેલ પોલિટિકલ એનાલિસ્ટ આપણી સાથે જોડાયેલા છે। અને હિમાંશુભાઈ, પ્રશ્ન આખરે છે, પ્રધાનમંત્રીની ગુજરાતમાં ઘણી બધી રેલીઓ થઈ ચૂકી છે, હવે તો આચાર સંહિતા લાગી ગઈ છે, એટલે હવે કોઈ ભેટ નહીં મળે, પણ અત્યાર સુધીમાં આપવાની હતી આપી દીધી છે। તમારી 12મીએ CWC છે, એના સિવાયની કોઈ તૈયારીઓ કોંગ્રેસની? CWC છે એ દિવસે ગાંધી આશ્રમમાં પ્રાર્થનાનો કાર્યક્રમ છે અને અડાલજ ખાતે રાહુલજીની જાહેર સભા પણ છે। અને કોંગ્રેસે છેલ્લા 8 મહિનાથી બેન આપના માધ્યમથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાથી લઈ પ્રદેશ કક્ષાએ તમામ લોકસભાની સીટોના તમામ સ્તરના નેતાઓની જે એમને સાંભળવાની પ્રોસિજર પૂરી કરી છે। અમે 4 ઉમેદવાર આ ગુજરાતના 4 ઉમેદવાર કોંગ્રેસ પક્ષે ડિક્લેર કરી દીધા છે। અમે ચૂંટણીની મોસમમાં આવી જ ગયા છીએ। આ તો દેશના સૈનિકો ઉપર જે ઘટના બની, 40 જવાન શહીદો, ઇલેક્શન કમિશને ના પાડી છે કે હોર્ડિંગ્સમાં ન હોવા જોઈએ, તમારે ભાષણોમાં રાખવા હોય તો રાખી શકો છો। રાહુલજીને દિલ્હીના કાર્યક્રમ એનું કઈ ક્લિયર નથી કર્યું ને ઇલેક્શન કમિશન, એટલે અમે નેતાઓને રોકી પણ ન શકીએ। સોરી બેન, ઇલેક્શન કમિશને ના પાડી છે કે સેના ઉપર રાજનીતિ ન કરવી જોઈએ, પછી એમણે હોર્ડિંગ્સની વાત કરી છે, ભાષણ વિશે ક્લિયર નથી કર્યું। ના, સેના ઉપર રાજનીતિ નથી કરી। સેના માટે એક અઠવાડિયું રાહુલજી એમના તમામ પ્રોગ્રામો રદ કર્યા એમ કહું છું। અને એના લીધે આ 12મી તારીખે અહીંયા સભા થાય છે, નહીં તો અમારી સભા 28મી તારીખે પતી ગઈ હોત। બિલકુલ સાચી વાત છે। સેના માટે તો અમારા રાહુલજી અને ચૂંટણી કમિશન આખો દેશ ગંભીર છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેરા બૂથ મજબૂત નો કાર્યક્રમ લઈને નીકળ્યા હતા। એટલે ઇલેક્શન કમિશને કહ્યું છે, જે હોર્ડિંગ્સ લાગ્યા છે આખા ગુજરાતમાં અને દેશમાં, પેલા આર્મીના યુનિફોર્મ પહેરેલા, એટલે જ ઇલેક્શન કમિશને કહ્યું કે રાજનીતિ ન કરવી જોઈએ। પણ એ સાથે જ રાજીવ સાતવ અને અમિત ચાવડા, એમણે શું નિવેદન આપ્યા, એમના શું રિએક્શન છે ચૂંટણીની તારીખ ઉપર, પહેલા એ સાંભળી લઈએ કે કઈ પાર્ટીના લોકોએ બેન કઈ પાર્ટીના પ્રધાનમંત્રીના ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગ્સ હતા, એમાં તો ક્યાં કોઈ કહેવાની જરૂર છે, ખબર જ છે આખા દેશને। ભારતીય જનતા પાર્ટીએ ઠીક છે। હવે તમારા જ નેતા છે રાજીવ સાતવ, અમિત ચાવડા, કોંગ્રેસના બે દિગ્ગજ નેતા લેવા માટે ઉપયોગ કર્યો। આ બે દિગ્ગજ નેતા એમનું નિવેદન સાંભળી લઈએ। का ऐलान इस समय पर हुआ है जब कांग्रेस वर्किंग कमेटी की मीटिंग और बड़ी पब्लिक रैली अहमदाबाद में हम करने जा रहे हैं। निश्चित रूप से सही समय पर कांग्रेस का काम शुरू है और पूरे देश में अगर सबसे पहली लिस्ट किसी ने डिक्लेयर की है तो कांग्रेस ने की है। और जिस प्रकार से गुजरात की तैयारी है, गुजरात में सबसे पहला नाम अगर कहीं से आया है तो गुजरात के कैंडिडेट्स का डिक्लेरेशन हमने किया है। विधानसभा की चुनाव में जो रिजल्ट हमें आए थे वो हम तो ट्रेलर के रूप में देख रहे हैं, सही पिक्चर अभी बाकी है और जो लोकसभा में दिखेगी। 2014 लोकसभा चूंटणी कार्यक्रम ने जो सरखावीए तो आ वखते चूंटणी विलंबथी जाहिर करवामां आवी छे અને કદાચ વડાપ્રધાનશ્રીઓને રાજકીય કાર્યક્રમો સરકારી ખર્ચે કરવા હશે એટલા માટે ચૂંટણીમાં જાહેરાતમાં વિલંબ થયો છે। પણ આજે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ તૈયાર છે અને આવનારા ટૂંક સમયમાં તમામ 26 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ। અને જયેશભાઈ, આપણે જે શરૂઆતમાં જ વાત કરી હતી કે ઇલેક્શન કમિશન પર પ્રહાર તો હજુ ચાલુ જ છે, મતલબ દેશની કોઈ સ્વાયત્ત સંસ્થા ઉપર હવે ભરોસો નથી વિપક્ષને? દેવાંશી, કોઈને કોઈના ઉપર ભરોસો નથી। મૂળ મુદ્દે શરૂઆતથી જ તમે જુઓ તો એક પક્ષ એવો નથી કે જે ગઠબંધન સિવાય જેની સાથે જેનું ગઠબંધન છે એવા લોકો ઉપર કમસે કમ જાહેરમાં આક્ષેપબાજી નથી થતી। બાકી એક પણ રાજકીય પક્ષ, એક પણ સરકારી કે સ્વાયત્ત સંસ્થાને છોડતો નથી અને દરેક વસ્તુને ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં લઈ અને કાદવ ઉછાળ થાય છે। એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા એવી જે કહેવત છે એ આજે લાગુ પડે છે કે ચૂંટણી પંચે જેવી તારીખોની જાહેરાત કરી એવી સાથે જ 20 વમનની પણ શરૂઆત થઈ ગઈ છે। પણ ખેર, આપણે આશા રાખીએ કે આગળ જતા આ બધી બાબતોનું પ્રમાણ કદાચ ઘટતું જાય। પણ મુદ્દાની વસ્તુ જે છે, આ ચૂંટણી અનેક રીતે મહત્વની છે। કેમ કે ગુજરાતની જ વાત કરીએ તો કે પૂરા દેશની વાત કરીએ તો બધા લોકો કહેતા હોય છે કે હમણાં કોઈએ કહ્યું કે ચૂંટણી ઢંઢેરામાં થાય એવું કઈ બનતું નથી અને મોટા ભાગે ખોટી જાહેરાતો હોય છે અને પૂરા દેશમાં
બધા જ ચોર છે એવો એક લોકોના મનમાં એક બેસી ગઈ છે ગ્રંથિ, અને એના માટે આપણા રાજકારણીઓની બાલિશ રાજનીતિ જવાબદાર છે એ તો હકીકત જ છે. એટલે ચૂંટણી ઢંઢેરા માત્ર કહેવા માત્ર ખાતર બનતા હોય છે, એ પણ કદાચ સાચી વાત માની લઈએ. પણ હું એક આડ વાત એ કહેવા માંગુ છું કે કાંઈ જ થયું નથી દેશમાં, એ કેવું સરાસર ખોટું છે. કારણ કે ગુજરાતમાં 23 વર્ષની ભાજપની સરકાર હોય, અને જો દેશની વાત કરીએ તો દાયકાઓ સુધી કોંગ્રેસે રાજ કર્યું છે. એટલે દેશમાં તમે જુઓ તો ટેલિકોમ હોય કે ઇકોનોમીની બાબત હોય કે રોડ રસ્તા હોય, તો એમાં કોંગ્રેસે જ કર્યું હોય, ધીમી ગતિએ કર્યું હોય તો, કેમ કે આટલા વર્ષો રહ્યા છે. 1947માં શું હતું અને આજે રેલવેના પાટા ક્યાં સુધી પહોંચ્યા, નેશનલ હાઈવે ક્યાં સુધી પહોંચ્યો, આસામ કે કાશ્મીરમાં બ્રિજ બનતા હોય તો કંઈક ને કંઈક તો કોંગ્રેસે કર્યું છે. એવી જ રીતે 23 વર્ષ ભાજપ ગુજરાતમાં હોય તો પાણી ગામડાઓમાં પહોંચ્યું હોય કે કોઈ રસ્તા બન્યા હોય કે આરોગ્ય કે સ્વચ્છતાની સુવિધા હોય તો ભાજપ પોતે ક્રેડિટ લઈ શકે છે. સવાલ માત્ર એટલો છે કે એની ગતિ કેટલી હોવી જોઈએ. બીજા દેશોની તુલના કરો તો તમારું શાસન 23 વર્ષ સુધી યુરોપમાં હોય તો થેરેસા મે 5 વર્ષમાં શું કામ કરી શકે છે, કે ઇઝરાયલમાં બેન્જામિન નેતાન્યાહુ વડાપ્રધાન હોય અને 10 વર્ષના એમનો લાંબો શાસનકાળ હમણાં 3 મહિના પછી પૂરો થાય છે, તો એક લાંબી લિસ્ટ બેન્જામિન નેતાન્યાહુ મૂકી શકે છે કે અમારા દેશે એવા વેપન તૈયાર કર્યા છે કે અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરવો હોય તો અમારી પાસે હાથ લંબાવવો પડે છે. અને સૈન્યની સરખામણીમાં જુઓ તો પૂરા વિશ્વમાં અમે 4થા નંબરે છીએ, શક્તિશાળી દેશ છીએ. તો કેટલીક ઉપલબ્ધિ, નાનો દેશ હોવા છતાં નાનો એટલે એટલો નાનો દેશ છે કે આપણા રાજસ્થાનના 17 ટુકડા કરો તો એક ટુકડો એમનો થાય એવડો દેશ છે. તો માથું ઊંચું કરીને ગર્જના કરી શકે છે. અને આજે આપણે આટલા વર્ષોની આઝાદી પછી ઇઝરાયલને આપણી આઝાદી બંનેનો સમયગાળો સરખો જ છે. ઇઝરાયલ તો 7 દેશોથી ઘેરાયેલું છે, છતાં આપણે ત્યાં છમકલા થતા રહે, આપણા સૈનિકોના માથા કપાઈ જાય, સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય. આપણી પાસે એક વિપક્ષ કે ભાજપ તરીકે કોઈ વાત નથી, પણ એક કોઈક એવી ઉપલબ્ધિ હોવી જોઈએ કે જે પૂરું વિશ્વ જોઈ શકે કે આઝાદ થયા પછી માત્ર વસ્તીની રીતે આપણે આગળ નથી, બાકીની અનેક બાબતોમાં પણ આપણે આગળ છીએ. બિલકુલ. અને આપણે જ્યારે વાસુદેવભાઈ વાત કરતા હતા ને નીચલી કક્ષાની રાજનીતિ જે આપણને જોવા મળે છે, વર્ષોથી જોવા મળે, એનું કારણ જ એ છે એમ કે આપણે લખવું પડે કે મહાસંગ્રામ, એલાને જંગ. પહેલા તો શું લખાતું હતું કે આ તો મહાપર્વ આવ્યું, ઉત્સવ આવ્યો. હવે આપણે કહેવું જ પડે છે કે આ જંગ જ છે, કારણ કે અહીંયા યુદ્ધ જ થાય છે, બે પક્ષો વચ્ચેનું યુદ્ધ છે, ક્યાંય વિચારધારા કોઈનામાં નથી, બંને એકબીજાના એટલા બધા મિશ્રિત બની ગયા છે. આ બધાની વચ્ચે 5 વર્ષ પછી એક મતદાર જે લાંબી કતારમાં ઊભો હોય છે એ પોતાનું ભવિષ્ય શોધતો હોય છે એની અંદર. આમાં એવું છે કે મેં પહેલા ફેઝમાં પણ કહ્યું હતું કે આ દેશ છે જેમ હવે જેવો રાજા એવી પ્રજા, અથવા તો પ્રજા એવો રાજા. અત્યારે જે સમસ્યા એવી થઈ છે કે એ છે ને ભૂસાઈ ગયું છે. થયું છે શું કે જેવું હાઈકમાન્ડ એવો રાજા, અને જેવો રાજા એવું હાઈકમાન્ડ, એટલે પ્રજાને બાદબાકી કરી નાખી છે. એટલે પ્રજાનો મત, પ્રજાના કામો આવું નથી આવતું, એ પોતપોતાની ગણતરીઓ કરે છે. એટલે દુનિયાભરમાં જ્યાં જ્યાં બંધારણમાં રાજકીય પાર્ટીઓના પ્રાવધાન છે ત્યાં રાજકીય પાર્ટીનો ઉમેદવાર કેવી રીતે નક્કી થાય એની સિસ્ટમો છે, એના નિયમો છે. ભારત દેશના બંધારણમાં પોલિટિકલ પાર્ટીનું ક્યાંય ઉલ્લેખ જ નથી. એટલે શું થયું કે પ્રજા પોતે ઉમેદવારો નક્કી કરશે. પણ 68માં ચૂંટણી પંચે આ દેશની જો ઘોર આજે જે સ્થિતિમાં દેશને મૂક્યો છે ને, એ 68માં ચૂંટણી પંચે એક એનો કચેરી આદેશ કર્યો, અને એમાં આજે ઇલેક્શન કમિશને ચૂંટણી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અમે સહર્ષ ચૂંટણીને આવકારીએ છીએ. ચૂંટણીઓ એ લોકશાહીનું એક ઉત્સવ ને પર્વ છે. આનંદથી, ઉત્સવથી ઉજવાઈને ચૂંટણીઓ ગુજરાતમાં શાંતિ રીતે આપણે સૌ ગુજરાતીઓ સારી રીતે ચૂંટણીમાં શાંતિથી પૂરી કરીએ છીએ, એ ગુજરાતની એક તાસીર છે. એટલે અમે એમને આવકારી છીએ. 23મી એપ્રિલ ગુજરાતનું મતદાન થશે અને બરોબર 1 મહિના પછી 23 મે પરિણામ આવતું હશે. ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે જ અમારી જે મિટિંગ કોર ગ્રુપની ચાલી રહી છે, હવે ચૂંટણીલક્ષી બધી વ્યવસ્થાઓ અને તૈયારીઓમાં અમે પૂરજોશમાં છીએ. દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગળ જ હોય છે. ચૂંટણીની તૈયારીઓમાં પણ અમે આગળ છીએ અને ઝડપથી આવનારા દિવસોમાં ઉમેદવાર નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડ અને દિલ્હીની અનુમતિ, એટલે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને જે મોકલવાનું હશે મોકલીશું, અને ત્યાંથી ફાઇનલ થઈને
જે લિસ્ટ આવશે એ બધા ઉમેદવારોને જીતાડવા માટે લાખો કાર્યકર્તાઓ થનગની રહ્યા છે. ફરી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ગુજરાત ઉત્સુક છે, રહેશે અને 26 બેઠકો અમે લોકો પ્રાપ્ત કરીશું એવો મને પૂર્ણ શ્રદ્ધા છે. એટલે એ પાર્ટી અત્યારે નક્કી કરી રહી છે અને આવનારા ટૂંક સમયમાં જ અમે લોકો નીચે બધાને સાંભળીશું. ત્યાર પછી ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ સાંભળશે અને પછી કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડને અમે મોકલીશું અને કેન્દ્ર ફાઇનલ કરશે જે કરવાનું છે. એવો કોઈ ક્રાઇટેરિયા અત્યારે બધું ઓપન છે અને જે રીતે કાર્યકર્તા નીચેથી જે ફીડબેક આપશે એના આધાર ઉપર જ પાર્ટી નિર્ણય કરશે. અરે ભાઈ એને તો કરવામાં કઈ વાંધો નથી, એટલા માટે યાદીમાં 4 શું કામ કરી જ કહું છું. અને બીજું હજી આગળ કહું, આજે પ્રશ્ન તમે કાઢ્યો છો, કોંગ્રેસના ભૂતકાળના સ્ટેટમેન્ટ વાંચો. મહિના દી પહેલા જાહેર કરી દેશું, અમે જાન્યુઆરીમાં જાહેર કરી દેશું, આવા સ્ટેટમેન્ટો છે જ એમના. એટલે એ બહુ પાછળ જ છે અને હજી બધું કરતા કરતા ફીણ વળી જશે. કોંગ્રેસની બેઠક છે 12મી તારીખે, હાર્દિક પટેલ પણ જોઈન થવાનું છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે આ બંને ઘટનાઓને લઈને કોંગ્રેસ દાવા કરી રહી છે અમે વધારેમાં વધારે બેઠક. જો અમે તો પહેલાથી કહેતા આવ્યા છીએ, વર્ષોથી કહેતા આવ્યા છીએ કે હાર્દિક ટોટલી કોંગ્રેસની ડિઝાઇન જ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સાથે રહીને જ હાર્દિકે આ બધા આંદોલનો કર્યા છે, સમાજ સાથે એમને ખિલવાડ કર્યો છે, યુવાનોને બહેકાવ્યા અને આખું જે કાંઈ ધમાલ એને રાજકીય રીતે કોંગ્રેસની ડિઝાઇન મુજબ જ કરી છે. આ ચૂંટણીમાં એ તો એનો વિષય છે, લડે ન લડે, પણ ચૂંટણીમાં પાટીદાર સમાજ જ હાર્દિક સાથેનો હિસાબ ચૂકતો કરશે. बहुत दिनों से सबको इंतजार था, दोबारा मोदी जी को प्राइम मिनिस्टर बनाने के लिए भी पूरा देश उत्सुक है. आज चुनाव आयोग ने अपनी चुनाव की जो दिनांक तय कर ली, 7 तबक्के में वो चुनाव कर रहे हैं. गुजरात 23 अप्रैल को गुजरात का चुनाव होगा, वोटिंग करेंगे. मैं चुनाव आयोग का ये મુખ્યમંત્રી જણાવી રહ્યા છે ઘણી બધી વાતો. કોંગ્રેસના નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, આખરે વાતે છે, મારો અવાજ આવી રહ્યો છે તમારા સુધી? યુવરાજસિંહ, અવાજ આવે છે મારો આપના સુધી? ઓકે, હા. પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી એવું કહ્યું છે કે કોંગ્રેસ તો એમ પણ પાછળ છે અને બધું કરતા કરતા ફીણ વળી જવાના છે 26 બેઠકો પર. 2 પ્રશ્ન છે મારા. જે 4 નામ જાહેર કર્યા એ કોણે, હાઈકમાન્ડના કહેવાથી કર્યા કે જનતાના કહેવાથી? અને બીજો પ્રશ્ન કે 26 કરશો પૂરા નામ, ત્યાં સુધીમાં ખરેખર ફીણ આવી જવાના છે? કદાચ અવાજ નથી પહોંચી રહ્યો, પછી જઈશ. અને આપણી વાત જે ચાલુ હતી વાસુદેવભાઈ હાઈકમાન્ડ વાળી, એને કન્ટિન્યુ કરીએ અત્યારે. હા, એટલે એમાં એવું છે કે આ જે 1968 માં ચૂંટણી પંચ, હા ચૂંટણી પંચ છે જે GR12, એને કારણે ધીમે ધીમે પક્ષશાહી અને પછી છેલ્લે હાઈકમાન્ડ શાહી આવી ગઈ. એટલે દુનિયાના કોઈ પણ દેશમાં આવી સ્થિતિ નથી. અને અત્યારે જે હિંસા ઓછી દેખાય છે, પહેલા કેપ્ચરિંગ બહુ થતા હતા, એમાં પણ EVM જવાબદાર છે. EVM એટલા માટે જવાબદાર છે કે 1000 મતમાં કોને ઉમેદવારને કેટલા મત મળે છે ખબર પડે છે. એટલે જે બૂથ કેપ્ચરિંગ મતદાનના સમયે થતું હતું એ એડવાન્સમાં થઈ જાય છે. બૂથ પહેલા ખરીદાઈ જાય છે અને પૈસા અપાઈ જાય છે અને બૂથમાંથી કેટલા મત નીકળવાના છે એને ખબર પડી જાય છે. એટલે જે ઘટનાઓ ઓછી થઈ છે હિંસા, એ કે લો ઓર્ડરના કારણે નથી થઈ હિંસા. જો EVM બંધ થઈ જાય તો ખરેખર ખબર પડે કે આ જીતવા માટે ખરેખર મહાસંગ્રામ એને કહેવાય. અત્યારે તો મહાસંગ્રામ જેવું કઈ છે જ નહીં. પહેલા પૈસા 20 લાખમાં તમે એ જે 2 કરોડમાં કોઈ પણ માણસ છે એ એના બૂથ 20,000 મત ખરીદી શકે છે અને સ્વિંગ ઉપર ચૂંટણીઓ જીતાય છે. એટલે કુલ મળીને EVM નો ઉપયોગ છે ને ખાલી
એ છે ને ટેમ્પર વગેરે થાય છે એ તો દુનિયાભરનું છે, ટેકનિકલ મેટર છે. અને આપણા ચૂંટણી પંચ એમ કે મારું ઈવીએમ ના થાય એટલે એ સિક્કો મારે એટલે ના થાય એવું ના. આપણી બધી વેબસાઇટો અને જેટલા પણ આપણા સર્વરો છે બધું હેક થાય છે, એટલે આ બધું થઈ શકે એમ છે. પણ એમાં હું અત્યારે પડતો નથી, પણ કુલ મળીને ઈવીએમ કોઈ સાબિતી નથી એટલે આપણને શું ખબર અત્યારે તો સોફ્ટ છે. બીજું દુનિયાભરના લોકો જેટલા દેશો છે એડવાન્સ કન્ટ્રી છે જ્યાં આપણે બધું બનાવડાવીએ છીએ એમને બંધ કરી દીધા. તો એ આ ટેકનિકલ મેટર છે. હવે આમાં મારે ચૂંટણી પંચને હવે ચૂંટણી જાહેર થઈ છે એટલે કંઈ કહેવું નથી. આ પેલા હું કહી ચૂક્યો છું. પણ જે તકલીફ એવી છે કે બૂથ ખરીદાય છે, ગામ ખરીદાય છે અને લોકો ભયમાં હોય છે એટલે જઈને કે છે. એટલે કુલ મળીને ચૂંટણીમાં હિંસા ઓછી છે. બાકી આ ખરેખર મહાસંગ્રામ જોવો હોય ને, જે દિવસે ઈવીએમ જશે ને એટલે હું તમને બતાવીશ કે કેટલી હિંસા થાય છે ને કેટલા મર્ડર થાય છે. તો ના જવા જોઈએ ઈવીએમ, કેમ કે આપણે શું કામ હિંસાને પણ મૂળ હેતુ શું છે કે પ્રજાના મતની સરકાર બનવી છે, મશીનોથી સરકાર બને છે, એનો કોઈ અર્થ નથી. પ્રજા વેચાઈ ગઈ છે મતોમાં, એ પણ આખો પ્રશ્ન છે ને કે અત્યારે નાગરિક ક્યાં રહ્યા છે? અત્યારે તો પક્ષોના વ્યક્તિ રહ્યા છે. ઠીક છે, એમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ આજે વાત કરી કે ક્યાંક મત ખરીદાય છે જો ઈવીએમ હેક થતું. આજે સામાન્ય માણસ દરેક જગ્યાએ સવાલ કરતો થઈ ગયો. જે રીતે જયેશભાઈએ વાત કરી એમણે કે વિશ્વાસ નથી. બધી પોલિટિકલ પાર્ટીએ ભેગા થઈને ચૂંટણી પંચને કીધું ભાજપ સિવાય કે અમારે ઈવીએમ નથી જોતું. અધિકારીઓનું તો એવું છે ને કે આ જે 4 કેડર આ દેશને લૂંટી રહી છે ને એમાં મોટો પાર્ટ તો અધિકારીઓનો હોય છે. એ જ અધિકારીઓ તમે જો રિઝર્વ બેંકના ગવર્નર બન્યા તો સુબ્રમણ્યમ સ્વામી એવું કીધું કે મારી વખતે ભ્રષ્ટાચાર થયો તો મેં એમને કાઢી મૂક્યા. દરેક સ્વાયત્ત સંસ્થા પર સવાલ છે. પણ આ બધાની વચ્ચે જો આ જ વાત છે તો યુવરાજસિંહ રાણા, તમે તો સીધું લોકતંત્ર અને સંવિધાન પર અત્યારે સવાલ કરી રહ્યા છો. તમારી રેલીમાં તમે નામ આપ્યું છે સંવિધાન બચાવો, ઇલેક્શન કમિશન પર તમે સીધો સવાલ કરી દીધો છે. આ બધાની વચ્ચે તમે કહી રહ્યા છો કે જનતા તમારી હાઈકમાન્ડ છે. તો તમે જે નામ નક્કી કરો છો એ તમારું કયું હાઈકમાન્ડ નક્કી કરે છે? જનતા કે પછી ઉપર વાળું, દિલ્હી વાળું? દેવાંશી, તમારો પ્રશ્ન મૂળભૂત ખોટો છે. તમે વાત જ ખોટી રીતે રજૂ કરી. પહેલા તો બરાબર સંવિધાન બચાવો, અત્યારે જે લોકો સત્તામાં બેઠા છે એક દિવસ સંવિધાનને ફેંકી દેવાની વાતો કરતા હતા, દરિયામાં એને વહાવી દેવાની વાતો કરતા હતા. એટલે એમાંથી એને બચાવવા માટેની કોંગ્રેસ પાર્ટીની આ વાત છે. એટલે આવા લોકોના હાથમાં ત્યાં સંવિધાનને બચાવવા માટેની આ વાત છે. અને અત્યારે જેવા લોકોનું આ જે સંચાર જે દેશ પર રાજ કરે છે એ માત્ર ને માત્ર સરમુખત્યાર શાહીથી શાસન ચલાવે છે. અહીં ખરેખર સાચી લોકશાહી મરવી પરવારી છે. હમણાં 2 મિનિટ પહેલા જ કહ્યું કે ઈવીએમ હટાવવાની દેશના તમામ વિરોધ પક્ષોએ બધા એક સાથે મળીને રજૂઆત કરી, છતાં પણ એને કાને ના ધરી. અને ઈવીએમ અને જ્યાં મશીનો આ બને છે એ બધા ઈવીએમ ને છોડી દીધા છે. છતાં માત્ર ને માત્ર પોતાના હથાગ્રહના કારણે જો એને નથી છોડવા માંગતા તો એવા લોકોને બતાવવા માટે આ જનસંકલ્પ રેલી છે. આ પ્રજાનો અવાજ છે. એટલે યુવરાજસિંહ રાણા, આમ તો મારે ઈવીએમ પર આપણે રિઝલ્ટ અને ચૂંટણીના દિવસે ચર્ચા કરવાની જ છે, મને ખબર છે. પણ આ તો છતાંય સવાલ આખરે છે કે જ્યારે જીવીએલ નરસિંહ રાવ અને અડવાણીજી પુસ્તક લખે છે કે ઈવીએમમાં ટેમ્પરિંગ થાય છે, આ ખોટું છે, ત્યારે કોંગ્રેસની સરકાર, તમે સત્તામાં હતા એટલે તમે બૂમો પાડીને કહ્યું કે ના બધું જ બરાબર છે. હવે તમે વિપક્ષમાં આવ્યા એટલે તમને પ્રશ્ન લાગે છે. હવે તમને એવું લાગે છે કે સંવિધાન ખતરામાં છે. પહેલા એમને લાગતું હતું, તમે સરકારમાં આવશો એટલે પાછું બધું સલામત થઈ જવાનું છે. સાહેબ જો આવશો તો ઈવીએમ નો દુરુપયોગ થઈ રહ્યો છે એટલા માટેની વાત છે. બરાબર. હા, એટલે જયેશભાઈ આખરે વાત છે ને દુરુપયોગ થઈ રહ્યો છે એટલા માટેની આ વાત છે. સાચા જનમતથી સરકાર બનવી જોઈએ એવી અમારી આ માંગ છે ને એ આ વાત છે. અમે માત્ર પ્રજાના સાચા જનમતથી સરકાર બને એવું ઈચ્છી રહ્યા છીએ અને એટલા માટે અમારી આ માંગ છે. માત્ર કોંગ્રેસની નહીં, પૂરા દેશમાં તમામે તમામ વિપક્ષની આ માંગ છે. અને તમે ધ્યાનમાં લો કે જ્યાં ઈવીએમ બને છે, જ્યાંથી બનીને આવે છે દુનિયાની મહાસત્તાઓ, એ ત્યાં બધા ઈવીએમ હટાવી દેવામાં આવ્યા છે. હા, એટલે એક ઘણો બધો, પણ સાથે એક પ્રશ્ન એ પણ છે ને કે દુનિયાના જે આપણે જેને મહાસત્તાઓ કહીએ છીએ ન વાપરે તો આપણે પણ કેમ નહીં વાપરવાના? એ પણ ઘણો બધો પ્રશ્ન છે. એ કરી શકે તો જ આપણે કરી શકીએ એવું પણ ન હોય. આમાં કોઈને કંઈ ખબર નથી એટલે એના વિશે આગળ ચર્ચા કરવી પણ નથી. જયેશભાઈ, આખરે વાત એ છે 2014ની ચૂંટણી અને 19 આ બંનેના માહોલની આપણે સરખામણી કરીએ. 14માં એક જ વાત હતી, કેટલાય આંદોલન હતા, અન્નાનું આંદોલન હતું, લોકપાલ લાવવાની વાત હતી, લોકપાલ લાવ્યા નથી, પણ આંદોલનનો માહોલ અત્યારે નથી. મારે અગાઉ રાજસ્થાનના વિધાનસભાના ઇલેક્શનની યાદ કરાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ઘરેથી ઇલેક્શન કાર્ડ ડુપ્લિકેટ પકડાયા હતા લાખોની સંખ્યામાં. એટલે આ મત ખરીદવાનું જે ષડયંત્ર છે ને જે કામ છે, પૈસા આપીને મત ખરીદવાનું કામ છે, માત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. રાજસ્થાનમાંથી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ઘરેથી સજા મળવી જોઈએ, વોટર કાર્ડ, વોટર આઈડી લાખોની સંખ્યામાં પકડાયા હતા. હા, પણ આજ સુધી એમાં કશું નથી થયું. પણ ફરિયાદ કોણે કરી?
તમારા ટીવીના માધ્યમથી તમે જ સ્ક્રીન પર બતાવ્યું છે કે આટલા બધા લાખોની સંખ્યામાં વોટર આઈડી પકડાયા છે. ઠીક છે, આપણે કરીશું એની ચર્ચા. રિઝલ્ટ આવશે એટલે એમ પણ આપણે કરવાની થશે જ. કોઈ પણ જીતશે કે હારશે, ઈવીએમ પર સવાલ થવાનો છે નક્કી છે. પણ જયેશભાઈ, આપણે જે માહોલની અને મુદ્દાની વાત કરી રહ્યા હતા, 2014માં પણ ભાવનાત્મક ચૂંટણી હતી, આંદોલનવાળી ચૂંટણી હતી, રામ મંદિરનો મુદ્દો મુખ્ય હતો, જે પ્રશ્નોની વાત કરવામાં આવી હતી કંઈ જ અત્યારે થયું નથી. 19માં મુદ્દો બદલાઈ ગયો છે. 19માં હવે એર સ્ટ્રાઇક છે, સેનાનો મુદ્દો છે, રાષ્ટ્રવાદ અત્યારે માહોલ છે. ભાવનાઓમાં વહીને જ આ દેશ વોટ આપવાનો છે કદાચ આ વખતે પણ. આપણા દેશમાં બે જ બાબતો ચાલે છે, એક ભ્રાંતિ અને એક ભાવના. એક ભ્રાંતિ એટલે કે જે માયાવી બાબતો ઊભી કરવી અને પછી એના આધારે કોઈ વેવ ઊભો કરવો કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે, અને બીજું ભાવનાત્મક રીતે લોકોને જોડવા. પણ મારે એક આપના અગાઉના પ્રશ્નનું અનુસંધાન જોડવું એ છે કે જે ઈવીએમ નો મુદ્દો છે એમાં મારે એક વાત એ કેવી છે કે માત્ર હલ્લા ગુલ્લા કરવા કે હોબાળો કરવો એના કરતા તમામ વિપક્ષો જયારે એક સુરે એમને એવું લાગતું હોય કે બધું જ ખોટું થઈ રહ્યું છે, ટેમ્પરિંગ થાય છે, વિશ્વના ઘણા બધા લોકો આ રદ કરી દીધું છે, તો સ્ટ્રોંગલી આ એક જ મુદ્દા ઉપર એ લોકો ધારે તો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે બધા ભેગા થઈને કે અમને આ માન્ય નથી, તો તમે સ્ટ્રોંગલી ઓપોઝ કરો. પૂરા દેશનું ધ્યાન એના ઉપર જવાનું છે. કેમ લોકો તમારી સાથે નથી આવતા? આ એક મહત્વનો મુદ્દો છે ને પહેલી વાત છે, જો તમારા મુદ્દામાં દમ હોય તો પહેલી વાત. હવે બીજી વસ્તુ છે, અત્યારનો તબક્કો જે છે કે જેમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તો બંને પક્ષોએ બીજી કોઈ નારાબાજી લગાવવાને બદલે વહેલામાં વહેલી તકે એ જાહેર કરવું જોઈએ કે એ જે ઉમેદવારો લોકો સમક્ષ મૂકવાના છે, કેમ કે લોકો પાસે લિમિટેડ ચોઇસ છે. ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષો જેને સિલેક્ટ કરીને મૂકશે એમાંથી લોકોએ સિલેક્ટ કરવાના છે. એટલે લોકોના જનમતનો ઉમેદવાર છે કે લોકોએ પસંદ કરેલો ઉમેદવાર છે એ શબ્દ આપણે ભૂલી જવો જોઈએ. પક્ષોએ મૂકેલા ઉમેદવારોમાંથી લોકોએ નક્કી કરેલો ઉમેદવાર એ સાચી વ્યાખ્યા છે. તો પહેલા તો બંને પક્ષોએ એ નક્કી કરવું પડશે કે કયા ઉમેદવારોને લોકો સમક્ષ મૂકવાના છે. જેમ આપણે ઓસ્કાર માટે કોઈ મૂવી નોમિનેટ કરતા હોય તો દેશની શ્રેષ્ઠ ફિલ્મ હોય એમને ત્યાં મૂકતા હોઈએ છીએ, તો એવી રીતે પક્ષોએ નક્કી કરવું જોઈએ કે અમારા જે ગઈ ચૂંટણીમાં આટલા ચૂંટાયેલા લોકો છે એનું કામ કરવાની આ પદ્ધતિ હતી, એમની કેટલી ગ્રાન્ટ એમણે વાપરી છે અને મેરિટ ઉપર અમે એને રિપીટ કરશું, અથવા તો નવા લોકો કે જેનું આ એના કેરેક્ટરિસ્ટિક્સ છે. બિલકુલ બિલકુલ અમે લોકોને એક કેરેક્ટરિસ્ટિક વાળા ઉમેદવારની ચોઈસ આપવા માંગીએ છીએ. તો એક તંદુરસ્ત હરીફાઈ થવાની છે. બાકી એ નામના ઉમેદવારને ભાજપ મૂકે ને બી નામના ઉમેદવારને કોંગ્રેસ મૂકે, કોઈ ફરક નહીં પડે, બધું ચાલ્યું રહેશે. બિલકુલ, હાલ વિરામનો સમય થયો છે. યુવરાજસિંહ લઈશ દરેક પ્રશ્નોના જવાબ, પણ આખરે વાત લોકો માટે અત્યારે સારી વાત અને સાથે લોકોની પરીક્ષા કરતી વાત એ છે કે ચૂંટણી પંચે કહી દીધું છે કે આ વખતે જેના પર જેટલા ક્રિમિનલ કેસીસ છે એમણે એક એફિડેવિટ ફાઇલ તો કરવી પડશે, સાથે દરેક લોકલ ન્યૂઝપેપરમાં એમણે જાહેરાત છપાવવી પડશે કે હું આ માણસ છું, મારા પર આટલા કેસ છે અને મને વોટ આપજો. જો છતાં એ લોકો ચૂંટાઈ જાય છે તો પછી એમાં કોઈ પક્ષનો વાંક નથી, એ તમારો વાંક છે, કેમ કે તમને તો બધી ખબર છે છતાં તમે વોટ આપવાના છો. હાલ રોકાઈશું વિરામ માટે.